નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। જેપી રોડ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું। ચાર પોલીસ સ્ટેશન સાથે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। જેપી રોડ પોલીસ સ્ટેશન, અટલાદરા પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશન ને કોટા પોલીસ સ્ટેશન દ્વારા આગામી તહેવાર રામનવમી અને હનુમાન જયંતિ જેવા તહેવાર આવતા હોવાથી ડ્રોન વિડીયોગ્રાફી સાથે જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું, જેમાં ડીસીપી ઝોન 2 અભય સોની તથા એસીપી એવી કાટકર, જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર તથા અન્ય પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ હાજર રહી ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। આવતીકાલે જે રામનવમી તહેવારની ઉજવણી થવાના છે, આ અંગે અમે લોકો અત્યારે તાંજામે ફ્લેગ માર્ચ કરી રહ્યા છે અને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને આના ભાગરૂપે અત્યારે અમે લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છે। આવતીકાલે વિસ્તારમાં ધાર્મિક જગ્યાઓ ઉપર અને બધી જગ્યાઓ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત રહે છે। ફૂડ પેટ્રોલિંગમાં કઈ તૈયારી છે? હમણાં કઈ રીતે તમે નીકળ્યા છો? અમે અમારા જોડે 200 જેટલા માણસો છે, પોલીસનો ફોર્સ, અને ડ્રોન મારફતે પણ અમે લોકોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તમામ અમારા લાઠી જોડે અમારા સ્ટાફ સુસજ્જિત થઈને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને અને તકેદારી ભાગરૂપે રામનવમી પણ છે અને વિસ્તારોમાં કઈ રીતે અહીંયા બંદોબસ્ત આપવાનો છે? અમે લોકો અહીંયા ધાર્મિક સ્થળો પર અને કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ પર તમામ બંદોબસ્ત રાખેલું છે। ધાબા પોઈન્ટ અને ડીપ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખેલું છે। ડ્રોનથી સ્પેશિયલ નજર રહેશે અને સોશિયલ મીડિયા ઉપર પણ અમારે વોચ રાખવામાં આવશે। નાઇટ પેટ્રોલિંગ ચાલુ રહેશે? નાઇટ પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે।